હીરામણ ને જ જોઈએ. તો મેં બાબાની શરૂઆત કરો, હું ખોડવા ઢેવા. હરિના મંદિરમાં રૂપિયા મૂકે એમાંથી કાઢવા તો પડે છે. તો સાનો મુનો બે નગર ડિઝાઇન તારા મોંમાં પડે જાય. આ ભી વ્યાવામાં થશે એટલે બહુ રૂપારો બધું લીલું લીલું થઈ જાય. તો કેદું નું લાગ્યું વિનીતા પણ વાવડ કાઢવાની હીરાતું ને ઈ કાલે વારો છે મીમાને. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની. ભાઈ ગયા છે ને 7:30 થયા ને મેં સાપીએ લીધો. તારે પૈસા કરે કાંઈ એમ ના જી રમીલા પહેંદવા ગઈ. રાતે રાઈતી હાંચી મેં આવ્યો તો રાઈતી તાવેલ નથી લાગતો ને વરાપથી હું છે એવું કરીએ એકાતું બેરે એનું તો નાખે જ શોખતા પૂરે છે ને ફરી વારવું તે ફરી એમાં કોઈ તો બહુ ગુસ્સો હોય ને મારે જો કબૂતર છે ને નાખ્યું ના મોરલાવ હાટું કબૂતર હાટું તો આકોર નાખીએ એમાં પણ એનું મૂકે ને મોરલાવનું મસ્તી ખાઈ જાય. પેલા જો ફરી વારલા જો હે ને સૂરજ ભગવાન નિહરેતા ગા પણ જે વાદળામાં ડાવે છે અને મારે ઢોર જો ઢારિયામાં બાંધ્યા ને જેની તરમ થઈને કર્યું કોઈ પોદરાવની નણહાર રહેવા નથી દીધી. ઢોરની બધાની હે ને બહાર કાઢવા ઢારિયામાંથી બહાર કાઢવા. હાજી સાટા આવતા હતા ને ત્યાં અહીંયા બાંધી દીધા હતા. રાતું તો સાની મુની ઊભી રાધોને જો ખાણ મૂક્યું દેખાય વા બાંધી હતી ને તેનાથી એવા કોરે ખીલે બાંધી દીધી. બિસાડીને મજા આવે. મારી માયા કહેતી હતી કે એના મજા નથી આવતી. ત્યાં જો રેડું વરણ થાય આવે કે કામ થાય. બગા હા આવે હો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નરવા રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચાર ઉજળે, મનની મનોકામના પૂર્ણ કરે. કેવો હમણાં અવાજ દબાઈ ગયો? શરદી જેવું છે. હીરામણ ને જ છે. ઈ હોય કદાચ. ના ના ઈ કઈ હરમાં આપણી હરમાવાનું કોઈ આવે જ નહીં. ના ના ઈ થાય તા કર્યો થોડુંક. ના રે ના. સીતારામવાની માં કામ ના મેં તો હરખું કાહ ના એમાં કઈ ખરાબી ને જ ના. તોય પણ અહીં ઓલું લાગે ઘર ના હોય કે બહાર ના હોય તો વાંધો ના આવે. ઘર ના હોય ને. ના ના એમાં સીતારામ કરવામાં હરમ કેવા ને એમાં એમ બેહેગા બધા બેન ભાઈ એમ બેઠા તાર મામો બેઠો લાવો કાંથી અટાણા મેં રૂપિયા મને લક્ષ્મી લક્ષ્મી તો હું નાખેલી ખિસ્સામાં. લક્ષ્મી ને ઠેલાય નહીં કોઈ. ના ઈ વાત હશે. હા નાખી લીધી ખિસ્સામાં. લે ઈ બાજુ ખિસ્સામાં તે અમારે હાટું જ નહીં કરવાની છે. એ તો નીકળે તો ખરી ને કે કઈ હરમંદિરમાં મુકાય તો કાઢવી તો પડે. હા હરિનું મંદિર. હરિના મંદિરમાં રૂપિયા મૂકે એમાંથી કાઢવા તો પડે છે. હરિમંદિર એટલે હરિનું મંદિર. એ હરિનું મંદિર જ કહેવાય. મૂકીએ પૈસા આપણે કે રૂપિયા લક્ષ્મી માતાજી એટલે આવી. હા લક્ષ્મી માતાજી થી હરિના જ મંદિરમાં મૂકવાની હોય ને. લક્ષ્મી હરિના જ મંદિરમાં હોય. કાઢે તો ખરી ને ગમે પેલી બ્રાહ્મણો કાઢતા હોય કે એના સેવકો કાઢતા હોય કે પછી આપણી કાઢેલી આપણી તો આપણા મંદિરમાં મૂકે ને આપણે કાઢીએ. આપણાથી ના કાઢવાનો જવાય ને મંદિરમાં. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની 9:30 જેવું થઈ ગયું ને બધું કામ કરીને પરવારી ગયું. ઢોરથી પાણી કરવાનું બાકી છે ને બસ છે મારે હે ને આજે વરાપ જેવું હોય તો એકાદી ભારી વાસરી હારું ખોડવા ટવા જાઉં. જ્યાં કાંઈ એમ પણ કાલે નહોતી ગઈ ત્યાં કૂણું હોય ને હું થોડુંક વાઢે આવા તો ખાઈ લઈએ
ને અમારા રાણી મિલનના બાપાને તો ભેરા લઈ જવા હતા પણ નો હોય નેતા આવું એને અડધા કાકો ઉતાર ને મીમાન વ્યાગા અને બીજા મીમાન આવ્યા એ પછી તમને કે હું ને જા બેઠા ખડવાટવા આવ્યો ઓહો ઈ કામ આંબા વાવવા આંબા ઓલા મેં ઉતો ને તે હું ઝારાવતો હતો ઠીક હા એ વારી કોણ ત્યાં જ આવે ને એવું લાગે જાય ને થાવ તો તમે આંબા બાબાની શરૂઆત કરો હું ખડવા ઢેવા હા તારી મદદ નહીં કોઈ કરે મારી કોઈ નહીં ના ઈ તો તું મારી કોઈ આપણે પેલા ભારી એખંડની વાટે પછી બે આંબા વાવી દીધી તું ગોડી કામ ગોડી ની રોગા હાથમાં લઈને ઊભી એટલે જ ને જા તું વાટી કાઢી એવું લાગે તો માં ચડાવે જાય હું નહીં ના ના સડાવવા આવી જો ને તમે ઢુકડા છે માની વાર મારે ગોતવા પડે ને જો મારા મામો સૈયો ઉપાડે ઉપાડવો જ પડે એકાદો દી થાય ને તો ગારો ન આવે ને તો કાપા ભેરો લેવાતો જાય ને પછી હાથીમાં નડીએ હા લીલી ના ઘેર થઈ ગયું બધું ગઈ મેં વહી ખડ નહીં તા તો માંડવી દેખાડા હું ખડ તો દવા સારી દીધી હતી બહુ ને અવાર સોખાણ હે અમારે આ છે ને ડિઝાઇન પડે લોટીમાં એ તો ગમે એ જોતા એને ખબર જ હે કે ઓટાણામાં ડિઝાઇન પાડતી ને તું સાનો મુનો બે ને ડિઝાઇન તારા મોંમાં પડે જાય તમે તારી જાય આગળ તારો જરા કામ ગરમ છે ગરમ જ બોલાવાતું ને બોલાવાય જ નહીં નો બોલાવાતું હોય તો કયો કરો બોલાવવું જોઈએ તો તારે જ હું બોલાવે ને ધરાત જો આ તું તે ગો તું અહીંયા તાર એ તો નો ટેન્શન એ નહીં ઉપડી છે ને હરા નહીં ઉપડવાનું તું તારી જુબાન બંધ રાખી જોજે આગળ તમે બધા સાક્ષી છે જોજો ઉપાડે જ લે ઘર વધારે છે દોય ને ઉપાડલા તો કેટલા રૂપિયા દેવા તારે કઈ રૂપિયો કઈ નતા ઉપાડ લે તો તારા ભાઈ અરે ઉપાડ્યો કારીગર હે કારીગર છે કારીગર માયા હારું પૂડો બનાવે હા મૈયાની ભેણવા જાઉં ને તી કે મારે પૂડો ખાઈને જાઉં કા તો હાલ આ બનાવ્યો પૂડો બીજું કામ આપણે દાબા બની જાય એટલે રેડી પેલા કાનમાં આવે મેં કહ્યું કે તારે કામ ખાવું તો ઘર ને રોટલી કા તો કાયમ ઘર ને રોટલી નખવા ખાતી તને તો કે આજ ખાઈ કે ભાવતા નથી કે પછી કે હું તો પરોઠું કરી દે તો કે ના ના કે કાનમાં આવે ને કે એક પૂડો કરી દે ને પછી ભાગી નાથી પાછી ભાગી તો કે બે કજે હોય બહુ વાલો એને પૂડો મીઠાસરી છે મધમાખી છે આપણા નાથી રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નહીં રાખે તેને વૈગા ટાણે કેટલા થયા એ 9:30 થઈ ગઈ 10 થઈ ગયા હા ભારી કરી તો 10 વાગે કે મારે રાણા જવાનું હતું 10:30 વાગે બેંક ખુલે મીઠા માયાનું ખાતું ખોલાવવા જવાનું હોય બેંકમાં રાણા આવે લઈ જાઉં તું તે 10 વાગ્યાનું આ કહી કે 10 વાગે જાજે કે તું જા મોરું કહી કે પણ બેંક 10:30 વાગે ખુલે તો એક ઘર પાણી કરવા લાગે હા કરવા લાગે બીજું કામ રાતનું ની છોડે લે રાતનું હું છોડેલા મારથી તો બી છે ને એવા ભાગે તો ખરી આ રાત પગી પગ કાઢવા પડે ના પગી પગ નહીં કાઢાવો ભાઈઓ અમારે હે ને એક જ ભીહ હટાણે દોવા દે એ પણ ભીહ નહીં ની બકરી જેટલું દૂધ કરે લીટર ને 1.5 લીટર ને કરે એનો વાક ને તે 7મો મહિનો બેહેગો બિસાડીની પણ તો એ સારું થી ઘરમાં હલવે એટલે માન પુરવાય થાય સાના દૂધની ને સાહીની ને ટાઢોળું હે ને એટલે સાહિતા ઓછી જોઈએ ઓલી દોવા દે હા ઓલી બતક દોવા દે જો ઊભી ને ઓલી ઊભી ને ઈ દોવા દે ને આ ભી વ્યાવા માથે છે એ કેટલા દી કાઢે ને ઈ ગેરંટી ને 10 મહિના પૂરા થઈ ગયા એની આ વ્યાવા માથે છે આ ભી વ્યાવા માથે છે એવું છે જો અટાણેથી આ તો ઈ કે બધાને પાણી કરતા તું નાખે દે પણ ઈ ભરીને બંબરતી કે હું એ સેટો ભાગે ગઈ કે હું ભરાઈ જાય તી કામ મમ્મી ની ભરાઈ રહેતી હોય બાપ દીકરી બે તમારે તો કાયમ ઈ કે આગળ ઓલી છોકરી ધોતી હતી ને હું હે વાર્થે કોઈ કહતી હતી માયા આવે ને કે છી છી કે મી વરે કે કહો છી છી તો તારે ઈ ન કરવાનું હોય કે હું કાંઈ તો તારે જ બધું ધોવાનું હોય કે હું કહું કઈ તારા નહીં કેસે એટલે તારાથી કે ઈ ન થાય બહુ વાંધો ને બહુ ખળ ને એટલું બધું છે ઝીણું ઝીણું તો બધું ભરે ગયું ને મોટું ઈ પણ હા સૈયો હે ઈ પણ સૈયો યાદ કરે પારવો પડે ગો હા હા ખર હા જો હે ને મી ઢોરની પાણી કરાવી લીધા ને નાખી દીધું એની ને
રૂંઢા હાટું ભૂકોય હૂકવા દીધો ને રમીલા ખડ વાટવા ગઈ ને તે અમે મોહી દીકરી બે જઈએ ખડની પારી ચડાવવા હમાં ના બીક મને તો બીક લાગે જોવાય છે આખરી નથી રમીલા વાટે ખડ અમે એ હે ને ખડનું મુહૂર્ત કરી દીધું અટાણ સુધી નહોતું વાટતા એ મુહૂર્ત થઈ ગયું હા અરે પાછું આ કાંઈ ઘા વધે બાપુ દાંતડિયું આખું સુમાહું મુકાય નહીં આખું સુમાહું અડધો યારો હા નાખવું પડે 3-4 પારી હા હા ઈ પણ એવા જવાર વાવી તી અડધી ભરે ગયા પાણી લાગે બહુ ન થાય અટાણે ઈ હે ને આગતરી હે થોડીક મોટેરી થઈ ગઈ તો વાંધો ન આવે હા અમાર ભરે ગઈ પાછી હીરું પડે ને એટલી વધારે ટાકો રહે મોરું બહુ હે હા પીનું પડવા માંડ્યું પણ હે ગધડીનું બહુ નકર આકોર એટલું ન થતું પણ હા હા જાય હા વાર લાગે હા થઈ ગયું ખડ બાઈ થઈ ગયું ને હા જો આ ખડતા બહુ હે ને આથી વેકરાનું સીન ઓહો જાય પાણી રૂપારું ઝરણા જેવું છે નીર કપૂર જેવું મસ્તીનું હું ગઈ જ ને ઘૂમરો મારવા વેકરામાં ને અટાણે તો જો સુમાહું હે એટલી બહુ રૂપારું બધું લીલું લીલું થઈ જાય સીની મસલ આવે ને આસે કટોલાના વેલા એમાં થયા હોય કે હજુ તો નથી થયા ફૂલ ઉઘી રે આ વરહના જ્યાં થાય ને કટોલા થાય પવનની હે ને ઊંસા ઓલામાં વાડીમાં એટલે ત્યાંથી ખેતરનું સીને એ મસલ આવે માંડવીનું ને માંડવી ભેગા ખડનું ને ખડતા હોવાનું જ હોય અટાણે તા કારણ કે હાથી આયલું ને નેદાણું ને તે કઈ ફેરે વાગ્યા છે ને 4:30 થઈ ગયા અને અમે હમણાં તો આરામ લાંબો કરીએ 3:30-4 વાગે હેઠ ઉઠીએ તે 3:30 વાગે ઉઠે ને ચા પીધો અને તથા આવ્યા મહેમાન આવ્યા ગોરાણેથી મારા ફૂઈને મોહી આવીને 2 જણા પોપટમાં મને હંસા ફૂઈ તે ચા પીવરાવી દીધો અને શરબત બનાવવા દીધો લીંબુ તમારા ઘરના હે જ્યાં ટોકરી ભરી લીંબુની ને ગ્લાસ એ લઈ લીધા ને આમાં હે ને બધું નાખી દીધું હવે એને લાવવાનું બાકી છે ને શાખવાનું બાકી છે સાઈ થી નહીં તો શરબત માથે ચા હાર અલે ચા ને માથે શરબત હું અવરું એટલો ચા પીવી રહ્યો તમને હા બરોબર હવા 5 થઈ ગયા ને જો અમારા મીમાન વ્યાગા એની પોપટ મામો ને એ વ્યાગા એની ઢોરનું પછી કે કરવાનું ટાણું થાય ને પાછું ગોરાણું કંઈ આતા નથી કે માન ટાણે પૂછ્યું તે જઈ ગા અને મારા મામો ને મારા ફૂઈ ગામમાં ગા પરબતભાઈની લાગ્યું હતું કેદુનું લાગ્યું હોય નહીં ત્યાં પણ વાવડ કાઢવા નિહરાતું ને કાં કોક ને કોક હોય કાં મેં હોય તે આજ માંડ મેળી આવ્યું તે નીકળે કાં વાવડ કાઢવા ને દોસ્ત વિડીયો એડિટિંગ કરે પરબતભાઈ એટલે મારો મોટો ભાઈ કટમમાં હા મારીએ ને એક મહેમાન વ્યાગા અમારે ને આગળ બીજા મહેમાન આવી હા ને પરબતભાઈ ની હે ને એક્સિડન્ટ થયું હતું તે લાગ્યો ને ઓપરેશન હમણાં કરાયું અને પગ હલાવવાની ના પાડી ઈ ખાટલે ને ખાટલે હૂતો હોય મારે જાઉં વાવડ કાઢવા પુગાતું ને હા કે દુઃખ નું જાઉં કાં કોક મહેમાન આવે અને કાં મેં ચાલુ હોય હા એટલે ઈ તકલીફ થતી હતી આજ મારે જાઉં તો મારા બાપો કહે કે અમાર બેન જા હા ને ઈ ખાસ તો અમારા સબસ્ક્રાઇબર હે 100 વાગે એટલી એની વિડીયો જોવો જ જોઈએ ને મારા માયા બેન આખરી ઉઠ્યા તે હે ને કામ કરે હી નાસ્તો કરે બિસ્કુટ ને સિંગ ભજીયા ખાય પાણી પીએ હજે મીમાન ગાંથી ધડકી અમે ઉપાડી નથી જો વાહિંદા કરવા જાઉં તો ને તો ત્યાં રેણું આવે ગું કે થોડીક જારવે ગઈ જ્યાં ધંધુલો થોડો થોડો પડવા માંડ્યો પાણી તેબકાઈ ગયા એવું આવ્યું
જો અમારા મીમાન આવ્યા હું કહેતો હતો ને આવું એના ઉતા કોઈ આવ્યો ના ના કરે મારી માની તે ઉતા છે અરે થોડુંક તો ખાવ ઈ કાલે વારો છે મીમાની લાડવો ખાવાનો છે તારે ખાવાનો છે